હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં જ છું. અને અહીંયા જયમિકભાઈ પણ છે. હેલો. અને અત્યારના 9:20 થઈ ગઈ છે. જો સેવા થઈ ગઈ છે ને આ ફૂલ અમે તોડી લાવ્યા હતા. વરસાદના કારણે ભીના ભીના થઈ ગયા છે. આ મહાદેવજીને હજી ચડાવવા જવાનું છે. એના પપ્પા આવે લઈ જશે, પૂજા કરાવવા ગયા છે. અને અહીંયા ભગવાનને બી સરસ પૂજાના જોઈ લો ફૂલ અર્પણ કરી દીધા છે આપણે. જોઈ લો. અને ચલો હવે હું ને જયમિક બંને બેસી જઈએ છીએ ચા પાણી કરવા. અને આજે એવું છે કે મમરા ખાવા પડશે, કારણ કે રોટલો બી બનાવવાનો થોડીક આળસ આવી જાય છે ને એવું બધું થોડુંક છે. કેમ જયમિકભાઈ? અને આજે એમ કહેતા હતા કે વરસાદ બહુ બધો પડશે, સવારથી કંઈ પડ્યો નથી. હવે જોઈએ, પણ બધા બહાર ના નીકળતા, એમ કે છે જ આગાહી તો છે જ. શું કેવું જયમિક ને? શનિવાર સાંજ સુધીમાં તો ધોધમાર વરસાદ પડવાનો એવું લાગે. તો બધું હે જોરદાર આવશે. આનંદ જોરદાર છે. ખાલી 5 મિનિટમાં પટ. એ તો આપણે અહીંયા એવું થાય છે, બાકી બીજે બધે તો કેટલું બધું થાય છે. એટલે બધા આપણા ગામમાં જ નહીં પડતો, ખબર નહીં કેમ નહીં પડતો આપણા ગામમાં સરખો. અમારે તો આ વચ્ચે આટલું બધું પડ્યું તો કે એટલું બધો પડ્યો નહીં વરસાદ. સેજ ખાલી રસ્તા ભીના કરી દે એટલું, બાકી તો કઈ. હે આ વખત તો મારે ના આવું છે જો વરસાદ સરસ પડે ને તો. આ એક વાર શું થયું, શિવમ ગયો ના વરસાદ પડ્યો ગયો પતી ગયો. એવું જ થાય, એવું જ થાય. 5 મિનિટ ધોધમાર પડ્યો. એવું જ થાય છે ભાઈ. ખબર નહીં અમારા ગામમાં તો શું પ્રોબ્લેમ હોય. એટલો બધો વરસાદ સારો પડતો જ નથી. બહુ પહેલાં જ્યારે હું નાની હતી ત્યારે મને યાદ છે કે અમે નદીમાં અમે જોવા જતા હતા. આખી નદી ભરી જાય, મેશો નદી. તો અમે બધા જોવા જતા હતા, આખું ગામ જોવા જતું હતું. પુલ ઉપર આમ જમી પુલ ડેમ નતો ને વખતે, એટલે વડિયામાં આવી ગયો ડેમ છે ને અહીંયા. ક્યાં ડેમ છે? આપણી નદી ઉપર ડેમ. એવું છે? હા, મને ખબર. ક્યારે બન્યું મને તો એવી કશે ખબર નહીં. આપણે અહીંયા નહીં, એમ આગળ એમ મેસો નદીનું હશે કંઈક. પણ એમ કે આગળથી એટલું અને પાણી છોડે ને તો ઢગલો પાણી આવી જાય એમ, એટલું બધું. હવે તો ખબર નહીં હવે શું થતું. જોયું તું? હા, એટલું બધું આમ ફૂલે નહીં, પણ આમ આજુબાજુ જે નદી ના કિનારે બધા ઝાડવા હોય ને, ઝાડવા એ બધા આખા ડૂબી. હા એવું. હા 22, 23 ની આજુબાજુ જોયું તું એવું. હવે રહ્યા હતા ત્યાં સુધી તો આખું પેલું ભરાઈ જ જતું હતું. શું કહેવાય, નદીનું. એમાં જોવા જતા હતા શું એ પહેલાની બધી યાદો ને શું પેલું એ. અત્યારે તો કઈ એવું છે જ નહીં. એમ કહીએ ને તો ચાલો, અત્યારે તો બધા મોબાઈલમાં રીલો બનાવવામાં જ મસ્ત છે. વેધર એન્જોય કોઈ કરતું જ નહીં, એવું કહીએ ને તો ચાલે એમ. અમારા જયમિકભાઈ પણ એવું નહીં કરતા, સીધા સાદા છે. કેમ જયમિક? ઓકે, સારું. ચાલો હવે આપણે પહેલા ખાઈ લઈએ. અને ભૈલાને બોલાવો, એને જવાનું છે ને હવે કંઈ. તો ક્યારે જશે? 9:30 તો થઈ ગયા. તો અત્યારના 4 વાગ્યા છે ને, જોઈ લો. વરસાદનું તો નામું નિશાન જ નથી અમારા ત્યાં. કેવો તડકો પડી રહ્યો છે અને ગરમી પણ એટલી જ લાગી રહી છે, જોઈ શકો છો. આજે આગાહી હતી કે ઘણો બધો વરસાદ પડશે, પણ પડ્યો નથી એવું છે. તો તમારા ત્યાં વરસાદ હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. તો ચલો. તો ફાઇનલી અત્યારે 7:10 થઈ છે. અને અમારે જો અત્યારે આખા દિવસનો વરસાદ પડ્યો. અલ્યા શું કરે છે આ તું લિયો? ભડકાઈ દીધી તે તો મને. હે જો અત્યારે વરસાદ પડી રહ્યો છે. અરે લિયો, અહીંયાથી આમ સીટ ઉપરથી આમ કૂદકો મારીને આમ આવે ને તો મને એમ થયું કે કોણ છે એમ.
ક્યાં સીટ? આ રહ્યું અહીંયા સીટ ઉપરથી આમ કરીને આમ અહીંયા આવ્યું બોલ ત્યારે તો અમે ઉપર બી ગયા હતા 7 વાગ્યા હતા તોય એકદમ તડકો કેવો સોનેરી સોનેરી જેવો તડકો ને એવો મેં વિડીયો ઉતાર્યો છે તો મૂકીશ તમારામાં હું આપ બતાવીશ તમને અને હો દીવો કદે ચાલ હેડ હવે તું લો, આ લેતા જાઓ. શું લેતી જાઉં હા લાય લેતી જાઉં બસ ચાલો કાલ રજા તારે? અને જમવામાં જો ખીચડી બની ગઈ છે આની અંદર બટેકાનું શાક અને હવે ભાખરી બનાવી દઈશું અમારા 3 જણ માટે બનાવી રહ્યા છે આજે અને અહીંયા જયમીકભાઈ પણ લાઈટ કરવી હતી ને બેટા લાઈટ કરવાની અંદર અંધારામાં નહીં એ કરવાનું એ વાંધો નહીં, આવી અહીંયા હા કરો લાઈટ ઊભી ડિબેટ બહુ જાડી આવે. સારું ચલો પેલું વગાડી જો પેલું વગાડી જ દેવાનું બેટા જોડે ચાલુ કરી દેવાનું પછી પેટાવાનું હા. એમ. કેવા આવે છે એમ? તો જો અત્યારના 9:30 થયા છે ને વરસાદ તો ધુમાર પડવા માંડ્યો જ છે હવે અમારે અહીંયા સવારે તો કશું જ દેખાતું નતું ને અત્યારે જો સારું પડે તો બહુ બધી ગરમી ને ઉકળાટ એટલો બધો છે કે ના પૂછે એમ વાત તો બસ અમારો બ્લોગ આજે અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ ને બ્લોગને ગમ્યું હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને અહીંયા જૈવિક બળા આવી ગયા છે હેલો હા. જૈવિક ના આવા જવું છે હે પણ હવે રાત્રે નહીં જવું. કાલે જઈશું કાલે બહુ બધો વરસાદ પડે અને કાલે સવારમાં પડે ને દિવસના શનિવારે 1 તારીખે પણ છોકરાઓને સ્કૂલમાં રજા પડી ગઈ છે કેમ જૈમિક ઓકે ચલો હેડો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય